સમગ્ર વિશ્વમાં જેમની અન્નદાન અને રામ નામે સેવાના નામના ડંકા વાગે છે અને ટુકડો ત્યાં હરિઢુકડો સૂત્રને સાર્થક કરનાર તથા ભૂખ્યાને અન્નક્ષેત્રના માધ્યમથી સેવાની આહલેખ જગાવનાર અને જ્યાં આજે પણ વીરપુર ધામમાં જ્યાં અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે અને જ્યાં કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ કે પૈસા ધરાવવાની ચોખ્ખી ના પાડવામાં આવે છે તેવા વિશ્વવંદનીય અને સમર્થ સંત પૂજ્ય જલારામ બાપાની 226મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી હતી। લોકોએ તેમના મંત્ર મુજબ ભજન, ભોજન અને શોભાયાત્રા, દર્શન સહિત અનેક આયોજનો કરીને બાપાની જન્મ જયંતિ ઉજવી હતી, જેના ભાગરૂપે જલારામ મંદિર, આનંદનગર, ભાવનગર ખાતે પૂજ્ય બાપાની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જલારામ મંદિર, આનંદનગર ખાતે સવારથી મોટી સંખ્યામાં પૂજ્ય બાપાના ભક્તોનું જાણે ઘોડાપુર હોય તેમ લોકો મોટી સંખ્યામાં દર્શન માટે આવી પહોંચ્યા હતા। પૂજ્ય જલારામ બાપાના સૂત્ર મુજબ ભજન અને ભોજન સેવા અવિરત ચલાવવામાં આવી હતી। જલારામ મંદિર, આનંદનગર પૂજ્ય બાપાની જન્મ જયંતિના દિવસે સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ધજા પૂજન, બાપાનું પૂજન, પૂજ્ય બાપાને 250થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો, જે ભક્તજનો દ્વારા તેમના ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવીને ભગવાનને ધરી હતી। અન્નકૂટના દર્શન માટે અને ભજન ધૂન માટે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહીને સમૂહ ધૂન અને મહાઆરતી કરી હતી। બપોરે 12:15 કલાકે પૂજ્ય બાપાની મહાઆરતી કરવામાં આવી હતી। જલારામ જયંતિના દિવસે મંદિર સવારે 5 કલાકથી રાત્રિના 9:30 કલાક સુધી બાપાના દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું। જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર, આનંદનગર અને રેડક્રોસ સોસાયટી ભાવનગરના સહકારથી રક્તદાન શિબિર, 200થી વધારે લોકોનું જનરલ મેડિકલ ચેકઅપ અને પ્રાથમિક સારવારની ટુકડી તેમજ ચક્ષુદાન, દેહદાન, અંગદાન વગેરેના સંકલ્પ પત્રો ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો અને 40થી વધુ રક્તદાતાઓએ રક્તદાન પણ કર્યું હતું। જલારામ જયંતિ નિમિત્તે આનંદનગર જલારામ મંદિર ખાતે સમગ્ર દિવસ દરમિયાન 50,000 કરતાં વધુ ભક્તજનો દર્શનનો લાભ બપોર સુધીમાં જ લીધો હતો, તેમજ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા। પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિ હોય, ઠેર ઠેર બાપાના સર્વે જ્ઞાતિ અને ભક્તજનો માટે મહાપ્રસાદ સવારે 11થી બપોરે 3 કલાક સુધી જલારામ મંદિર, આનંદનગર ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં 18,000 કરતાં વધુ ભક્તજનો મહાપ્રસાદનો લાભ લીધો હતો। મંદિર પરિસર અને મેદાન ઉપરાંત મંદિરના માર્ગો ઉપર પણ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। સ્થાનિક પોલીસ તંત્ર અને વ્યવસ્થા તંત્ર, મહાનગરપાલિકા સહિતના દરેક વિભાગોએ પોતાનો સહયોગ આપીને ઉત્સવને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।